અને દીકરીને સાસરે મોકલ્યા પછી સુખી કરવી હોય તો દરેક દીકરીની માતાને મારી પ્રાર્થના છે કે અઠવાડિયે એકાદ વખત કે 2 વખત ફોન કરવા, દિવસમાં 8 વખત ફોન ન કરવા. તરહાહુ શું કરે છે, તમે રસોઈ શું કરી છે, વાસણ કોણે ઉટકા, હંજવારી કોણે કાઢી, આ બધું પૂછવાની જવાબદારી તમારી નથી. દીકરીને સંસારમાં સુખી રહેવા દેવી હોય તો મારી પ્રાર્થના છે કે દીકરીની માં દિવસમાં એકાદ વખત ફોન કરે. બસ બધા મંગળ છે ને આટલું કંઈ મૂકી દે, આખો દી ફોનમાં પડ્યું ન રહેવું ને હારે. એક વાતનો પ્રશ્ન પૂછા કરે, આ કોણે કર્યું, આ કોણે કર્યું, આ કરે. અરે એણે જેને કર્યું ને બોલ થતો તમે ઉટકી આવો વાસણ જાઓ. અહીંયા બેઠા બેઠા સલાહ આપે, કહી દેવાનું બપોરના વાસણ તમે ઉટકી નાખજો, હાનના હું ઉટકીશ. તો મોકલી જ હું કામે? મારી પ્રાર્થના છે ક્યારેક ક્યારેક સંસાર, દીકરા દીકરીઓનો સંસાર ભાંગવામાં કોઈ જો મોટો હાથ હોય તો ક્યારેક ક્યારેક માં અને સાસુનો વધારે હાથ હોય છે. ચાલે છે ચાલવા દો ને. દીકરા દીકરીઓને સંસ્કાર આપજો. તમારા ઘરની વહુને સુખી રાખવી હોય, તમારા ઘરની વહુને, તમારા દીકરાના દાંપત્ય જીવનને સુખી રાખવું હોય તો થોડા ગુરડા પી જતા શીખવા. દાંપત્ય જીવન સુખી કેમ બને? જેટલું માન અને સન્માન વહુ પોતાના પતિને આપે, પોતાના સાસુ સસરાને આપે, એટલું જ માન અને સન્માન જો સ્ત્રીને મળે તો જ આ સંસારનું દાંપત્ય જીવન સુખી બને, નકર સુખી ન બને કોઈ દિવસ. હું તમને નાનું એવી ઉદાહરણ આપું. દીકરાની વહુ બીમાર થાય, 1 દિવસ 2 દિવસ તાવ આવે અને ડૉક્ટર પાસે જઈ આવે અને ડૉક્ટર એમ કહે કે તમારે 8 દિવસ તમારે કોઈ પણ પ્રકારનું કામ નથી કરવાનું અને તમારે કેવલ આરામ કરવાનો છે, આરામની તમને જરૂર છે. પછી આપણે ઘરે આવીને પછી 2 દિવસ પછી શું કહીએ છીએ આપણે? દીકરાની વહુ કામ ન કરતી હોય ઘરમાં કાંઈ, સાસુમાં એને ચાનો કપ દેવા જાવ પડતો હોય તો સાચું બોલજો, બધી હાહુને પૂછું છું, તમે શું કહો દીકરીને? એ વહુને શું કહો? તમે શું કહો છો? બેટા આરામ કરો, જાઓ તમે 8 દી તમારે પિયર જઈ આવો. મોકલો છો? હા, ના ન પાડો, હા છે. આ ઘરની વહુ જ્યારે માંદી